વાત કરીશું ભાવનગરથી। ભાવનગર જિલ્લાના પવિત્ર નગર પાલિતાણા ખાતે આવેલ સુપ્રસિદ્ધ કાલ ભૈરવ પીઠ ભૈરવનાથ મંદિરમાં કાળી ચૌદસ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગારના વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ઉપસ્થિત રહી યજ્ઞ વિધિમાં આહુતિ આપી હતી। આ યજ્ઞનો હેતુ રાષ્ટ્રીય ચેતના, લોક કલ્યાણ અને દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરવાનો હતો। વાત કરીશું ભાવનગરના પાલિતાણા ખાતે આવેલ સુપ્રસિદ્ધ કાલ ભૈરવ પીઠ ભૈરવનાથ મંદિરમાં કાળી ચૌદસ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞ વિધિમાં આહુતિ આપી હતી। આ યજ્ઞનો હેતુ રાષ્ટ્રીય ચેતના, લોક કલ્યાણ અને દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરવાનો હતો। વાત કરીશું ભાવનગરના પાલિતાણામાં કાલ ભૈરવ પીઠે કાળી ચૌદસ દરમિયાન યજ્ઞ કરવામાં આવ્યો હતો। મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય કલ્યાણ માટે પ્રાર્થના યોજાઈ હતી। ભક્તો અને આગેવાનોની ભવ્ય હાજરી રહી હતી। ભૈરવનાથ દાદાના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું।